આજે કેટલું સત્ય છે એ બાબતથી આપણે થોડી ચર્ચા કરીએ। કોણ કોણ સાસુ બોલે છે, કયા નેતા સાસુ બોલે છે, કોણ ખરાબ બોલે છે, એ તમને હું આજે આ વિડીયોને માધ્યમથી જણાવવા માંગુ છું। જેટલા પણ વિપક્ષ નેતા છે ને, જેટલા કાર્યકર્તાઓ, જેટલા આગેવાનો કોઈ પાર્ટી પક્ષ વગરના હશે, એ આગેવાનો બહુ એકદમ સપટ, એકદમ સાચી અને સરળ ભાષામાં સમજાય ને એવી વાત કરશે। અને જે વિપક્ષ નેતા છે એ બી બિલકુલ સાચી વાત કરશે, એકદમ ચોખ્ખી સમજાય આપણને એવી જ વાત કરશે। અને જે ચાલુ પક્ષના નેતાઓ છે એ કઈ રીતના વાત કરશે, તો એ રીતના વાત કરશે, ગોળ ગોળ વાત કરશે। વાત મતલબ એની એ જ છે, પણ કોઈ બી વાત કરો તમે, જે એકની એક જ વાત છે, પણ જે ચાલુ પક્ષના નેતા હશે એ ગોળ 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 ફરી ફરીને જ વાતો કરશે। એટલે તમને સમજવામાં એટલું બધું મગજ હેંગ મારે કે આ શું બોલે છે, ખરેખર શું છે એમ। અને સામાન્ય વ્યક્તિ, જે સામાન્ય વિચારધારા ધરાવતો વ્યક્તિ હોય ને, એ સીધો સમજી જશે કે આ બિલકુલ આવું જ બોલે છે। પરફેક્ટ સમજતો હશે માણસ, જે માણસને કઈ રીતે ઓળખવો, કઈ રીતે એ સમજતો હશે ને, તો જરૂરથી એ ચકાસી લેશે। એટલે જેટલા પણ આપણા સમાજના આગેવાનો છે, હરેક સમાજની વાત કરીએ, આપણા સમાજની હરેક સમાજની અંદર જેટલા પણ વિપક્ષ નેતા છે એ ખુલ્લેને બોલશે અને સાચું એવું કહેશે અને સાચું એવું બોલશે। અને જ્યાં બોલવાનું થયા છે ત્યાં બોલશે પણ ખરા। અને જે ચાલુ પક્ષના માણસ, મતલબમાં ચાલુ સરકાર, ચાલુ જે હશે શાસન, મતલબમાં સમજો ને તમે, શાસન જે ચલાવતા હશે ને, એમના નીચેના જે પણ નેતા હશે ને, એ બિલકુલ ગોળ ગોળ વાત કરશે। એટલે આમાં જમીન આસમાનનો તફાવત રહેશે। સૌથી વધારે સાચું આપણા કોઈ પાર્ટી વગરના હશે, સામાજિક કાર્યકર્તાઓ હશે ને, એ બિલકુલ ખુલ્લેને બોલશે અને ખુલ્લેને સાચું અને સત્ય એવું બોલશે કે આપણને દિલને પણ ચોટ લાગે એવી, એકદમ સત્યની સામે કઈ રીતે બોલવું એવી રીતની વાત કરશે। અને જે વિપક્ષના નેતા છે એ પણ સાચું બોલશે, એ થોડું ઘણું પ્લસ માઇનસ રહેશે। પ્લસ માઇનસ મતલબમાં સાચું જ બોલે, એ પણ બિલકુલ સાચું બોલે। પણ જે ચાલુ પક્ષના નેતાઓ ખરા ને, એ ગોળ ગોળ વાત કરશે। બધા જ એવા નથી, ચાલુ પક્ષના બી ઘણા એવા સારા વ્યક્તિઓ છે, બધા બહુ એવું સારું કામ પણ કરે છે, પણ જે સારું પણ કરતા હશે તો પણ એમને ગોળ ગોળ વાત કરતા જ આવડતી હશે। ભલે કામ સારું કરે ને તોય કંઈ નહીં, પણ વાત તો ગોળ ગોળ કરે, અને કાં તો સમજાય જ નહીં એમની વાત। ક્યારે સમજાઈ જાય, હા સમજાય તો ખરી, પણ એ કઈ રીતના વાત કરે એ સમજવાવાળો વ્યક્તિ જ સમજી શકે। એટલે ગોળ ગોળ ફરી ફરીને વાતો કરે છે, આવું થાય છે। ને જે આપણા સામાજિક કાર્યકર્તા હશે અને નાના મોટા આગેવાનો, જે આપણા દરેક સમાજની અંદર જે આગેવાની કરતા હશે, એ બિલકુલ સાફ અને એકદમ ક્લિયર વાત કરે, આપને બી સમજાઈ જાય અને બીજાને પણ સમજાઈ જાય, આવી વાતો કરે। તો પક્ષ વિપક્ષ સામાજિક, આ બધી ઘણી બધું ગોળ ગોળ, આના માટે હું આગળ એક વિડીયો બનાવી દઉં છું, પણ આ મેં કીધું લોકો સુધી કઈ રીતના આપણે વિપક્ષની પક્ષની વાત
જે સત્તાનો દુરુપયોગ કરવાવાળા અને જે સત્તામાં છે અને વિપક્ષમાં મતલબમાં જે છૂટાયા પણ સત્તામાં નથી, વિપક્ષ કહેવામાં આવે, એમની માટે અને પક્ષ ચાલુ સત્તાઓ માટે એમાં ઘણો જમીન આસમાનનો તફાવત રહેશે. અને ખૂબ તમે ધ્યાનપૂર્વક સાંભળજો. મીડિયાવાળા ભાઈઓ બી પૂછતા હશે ને તો એ ગોળ ગોળ ફરીને વાતો કરશે. અમને આપણે આ જે દુર્ઘટના બની બળાત્કારના, જે શિક્ષકે દુષ્કર્મ કર્યું, એ માટે બી તમે ધ્યાનપૂર્વક દરેક વિડીયો જોજો. એમાં જે સત્તા પક્ષના માણસો નેતાઓ કઈ રીતના વાત કરતા હશે, વિપક્ષના કઈ રીતના વાત કરતા. વિપક્ષના નેતાઓ ખુલ્લે અને જે રિયલ કહાની હોય, રિયલ જે હોય, જે સમાજને આગળ કઈ રીતે લાવવાનો હોય એ રીતે રિયલ વાત કરતા હોય. આવું બધું છે. તો સમજી જાજો, જાગી જાજો બધા અને સમજવા લાગો. ધીરે ધીરે સમાજને સપોર્ટ થાય એ માટે વિચાર પણ રાખો. ખૂબ જરૂરી છે. આજના યુવાનો આપણા સાથ સહકાર સપોર્ટની ખૂબ જરૂર છે આપણે બધાને. કારણ કે આપણે યુવા પેઢી જો બોલશે, આગળ થશે તો જ સમાજ સુધરવાનો છે. બાકી તો ખૂબ આપણે પાછળ રહી ગયા છે અને દરેક સમાજમાં આવું જ ચાલે છે. તમને આ વિડીયોની માધ્યમથી બને એટલું સમજાવવાની તો કોશિશ કરું છું. અને વત્તામાં જે મારા વિચાર કઈ રીતના છે એ બી તમે સારી રીતે સમજતા હશો. આગળના વિડીયોમાં મેં એક મોદી સાહેબ માટે વિડીયો બનાવ્યો હતો કે મોદી આવવાના છે, આવું બધું શક્ય છે કે નહીં. બધા તમે વિડીયા, કાલે સેતર વસાવા આવવાનો હતો એનો પણ વિડીયો બનાવ્યો. મતલબમાં હું અવારનવાર વિડીયા બનાવું છું. પણ આજે મેં સાચી હકીકત શું છે એ વાતની તમને ખાતરી કરાવી છે. અને જરૂરથી સાંભળજો. દરેક નેતાઓને તમે સાંભળજો, વાંચજો કે કઈ રીતના વાત કરે છે, કઈ રીતના નહીં કરતા હોય. આ રીતના તમે જરૂરથી ટેસ્ટ કરજો. અને સપોર્ટ કોને કરવો જોઈએ એ હું તમને આગળના વિડીયોમાં કહીશ. સત્તા પક્ષના કરવા જોઈએ કે વિપક્ષનાને સપોર્ટ કરવો જોઈએ એ તમને હું આગળના વિડીયોમાં કહી દઈશ. અને જે સમાજની વિચારધારા રાખે છે ને એ વ્યક્તિને સપોર્ટ ખૂબ ખુલ્લીને કરવો જોઈએ. જે સમાજની વિચારધારા લઈને ફરતો હોય ને એ વ્યક્તિને ખૂબ સમર્થન પણ આપવું જોઈએ, સપોર્ટ પણ કરવો જોઈએ. મેં આગળના એવા ઘણા બધા વિડીયો બનાવ્યા છે. પાછળના વિડીયો મેં જે નાખ્યા છે મારા યુટ્યુબ ટેકનિકલ કાળી મોડી ચેનલમાં અવેલેબલ, મતલબમાં બધા નાખેલા છે. તમે જોઈ લેજો બધા વિડીયા અને ચકાસ લેજો કે બધું મેં એક જાગી જવું પડે એમ કરીને વિડીયો બી નાખ્યો હતો. મતલબમાં મારી જે વિચારધારા છે હું એ તમારા સુધી પહોંચાડું કે આ રીતના બધું હોય. હું માનું ત્યાં સુધી જે આપણા સમાજનું જે હિત માટે જે ઈચ્છતો હોય એવા વ્યક્તિને જરૂરથી સપોર્ટ કરવો જોઈએ. અને આવા જ વ્યક્તિ ખુલ્લેઆમ બોલે છે. અને આપણા દાહોદના ઘણા એવા યુવા આગેવાનો મિત્રો ખૂબ એવું સારું કામ કરે છે. કોઈ સત્તા, કોઈ મોહ માયા વગરના કામ કરી રહ્યા છે. ઘણા એવા આગેવાનો આપણા યુવા મિત્રો કોઈ મોહ માયા, કોઈ લાલચ વગરના કામ કરી રહ્યા છે અને ખૂબ આગળ ખુલ્લીને બોલે છે અને ખૂબ વિરોધમાં ઉતરે છે. આવા ઘણા એવા સારા આપણા સમાજના મિત્રો, આગેવાનો, યુવાઓ બધા મહેનત કરી રહ્યા છે. અને ઘણા સારા વ્યક્તિ એવા પણ છે, બે તરફણ હોય. એ કાં તો પૈસાની લાલચમાં, કાં તો સત્તાની લાલચમાં, કાં તો એવી ઘણી બધી લોભ લાલચ હશે.
ઘણા એવા છે, પણ 100% યુવા નેતાઓ જેટલા પણ હશે ને ખુલ્લેઆમ બોલે છે, એમની કોઈ મોહમાયા નથી. ઘણા એવા સારા છે. હું આજના આ વિડીયોમાં નામ નહીં આપીશ, પણ આવનાર વિડીયોમાં હું જરૂરથી બધાના એક એક કરીને નામ આપીશ. આ માણસ કેવો છે, આ માણસ કેવો છે, આ આગેવાન કેવો છે, બધા માટે હું એક એક વિડીયો જરૂરથી બનાવીશ. તો અવારનવાર વિડીયો હું લઈને આવીશ અને તમે જોતા રહેજો. તો આના માટે પહેલાં તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરવી જ પડશે. તમે વારે ઘડીએ મારો વિડીયો જોઈ અને સમજ્યા વગર જતા રહેશે તો પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલનો બટન દબાવજો, અલાઉ કરી દેજો, એટલે નોટિફિકેશન આપણા સુધી મળે રહે. આવનાર વિડીયો અપલોડ કરતાની સાથે તમારા મોબાઈલમાં અપડેટ થઈ જશે મારો વિડીયો. એટલે ચેનલને લાઈક કરજો અને કમેન્ટમાં તો લખો યાર, કેવી વાત તમને લાગે છે એ પણ તમે જણાવતા નથી. તો જોહાર, જય આદિવાસી, જય ભીલ પ્રદેશ. આવા અવારનવાર વિડીયો હું જરૂરથી લાવીશ. જય જોહાર.